હાલો છોકરા, મધર્સ બ્લોકમાં બા તરફથી સ્વાગત છે અને મારી ચેનલમાં બધાના વેલકમ. અને સુધાબેન મહેતા તરફથી યાદી અને મધર્સ બ્લોકમાં બધાને આશીર્વાદ. મારા નવા સબસ્ક્રાઈબર, મને અગાઉ સબસ્ક્રાઈબર કરેલું હોય બધાને બા તરફથી યાદી આપું છું. અને આજે 17 જુલાઈ છે, સાંજની રસોઈ છે. 17 જુલાઈ છે અને આજે કયો વાર છે? આજે બુધવાર છે અને હું આજે 11 છે, બુધવારને 11 છે. એટલે આજે હું છે ને સામો બનાવું છું. જો આ સામાની ખીચડી બનાવું છું. એટલે સામો હું 2-3 પાણીએ ધોઈશ. આ 2-3 પાણી ધોઈશ ને થોડોક પલાળીશ એટલે ફૂલે. 2-3 પાણીએ ધોઈ. અને આ બટેકા છે, આ બટેકાની છાલ ઉતારીને એનું શાક બનાવીશ, બતાવીશ. અને આ બધી એમાં બટેટાનું શાક બનાવવાનું છે એમાં, અને સામો બેયમાં નાખવાની છે આ વસ્તુ બધી. એટલે આ હું બનાવીશ ને એટલે બધું બતાવીશ. અટાણાના બટેટાની છાલ ઉતારીશ, એના કટકા કરીશ અને 2-3 પાણીએ ધોઈશ અને પછી હું બનાવીશ. હાલો જો હું આ સામો છે ને મેં 2-3 પાણીએ ધોયો છે. હવે મેં આ તેલ મૂક્યો છે. આ જીરું મૂક્યું છે, આ જીરું મૂક્યું છે. આ સૂકા મરચાં, જીરું, સૂકા મરચાં અને આ લીલા મરચાં. આ ઉડે બહુ. આ છે ને સૂકા મરચાં, જીરું અને લીમડો અને હવે આ સામો. આ સામો મેં વગાડ્યો. આજે 11 છે અને ફરાળ જ બનાવવાનું છે. અને 11 રહ્યા બધા, એટલે ફરાળ બનાવી. એટલે જો મેં આ સામાની ખીચડી વગાડી. તો આની અંદર હું બટેટા આમાં છે ને, આ સામાની ખીચડીમાં થોડાક બટેટા નાખું છું. ઘણા નાખે બે મગફળીના બી હોય ને એ તમે નાખી શકો આમાં. હવે આમાં હું છે ને મસાલા કરું છું. મીઠું નાખ્યું, હળદર. આ બે જ વસ્તુ નાખીશ, હળદર ને મીઠું. ટમેટા, હળદર, મીઠું, ટમેટા. આમાં પાણી ખૂબ જ જોશે, પણ અત્યારે આટલું પાણી થોડુંક ચડી જાય ને આટલા પાણીમાં પછી પાછું પાણી નાખીશ. બસ હવે આને હું બનવા દઈશ એક ગ્લાસ. બહુ સરસ થશે, ફરાળી છે. ખીચડીમાં કેટલું પાણી, 1 કરસીઓ 1.5 કરસીઓ પાણી છે નાખ્યું અંદર મેં. હજી કાચી છે થોડી. આ સામાની ખીચડી છે અને ધીમે તાપે આ ફરાળી ધીમે તાપે ચડવા દેવાની. હવે આ બટેકાનું શાક હું વઘારું છું. એટલે આ તેલ મેં મૂક્યું છે. જીરું મૂક્યું, જીરું વઘારમાં. હલો જીરું બ્રાઉન થઈ જાય ને જીરું. આ સૂકા મરચાં નાખ્યા, લીલા મરચાં નાખ્યા, લીમડો, મીઠો લીમડો આવે છે ને આવે જ. આ ફરાળી શાક છે અને હવે છે ને એમાં જ્યાં ટમેટા નાખ્યા. હું મસાલો કરીશ, પાણી નાખી દીધું
આ મીઠું નાખ્યું, હળદર. હવે તો નખાઈ ગયું છે લગભગ. બસ એમાં છે ને લીંબુ નીચોવીશ, થોડુંક નીચોવવું પડે. આમાંય નીચોવીશ, બહુ સરસ લાગે. આ ફરાળી શાક છે ને, આને હું 10-15 મિનિટ ચડવા દઈશ. આમાં સરસ વઘાર આવ્યો છે, હાઈ ક્લાસ. જરા થોડી વાર સ્પ્લિટ થઈ જાય છે. હવે આમાં થોડું પાણી નાખીશ. અને જે આ ખીચડી આ લગભગ થઈ જવા આવી છે. હવે 10 મિનિટ પછી હમણાં બની જશે. ધીમે તાપે રહી. આ 10 મિનિટ આને રાખીશ બાફેલા છે. હવે હું છે ને આ પતરી કરું છું. આ ચોમાસું છે ને, તમે આ પતરી તળો 10 મિનિટ થાય ને તો આ પતરી છે ને તરત હવાઈ જાય છે ચોમાસામાં. આ ઓલી સાબુદાણાની બે ભેગી છે. એટલી ગરમી છે, સખત ગરમી. આ સેજાને તોડવી પડે, નકર આ કાચી રહીએ. તમે જરાક આમ ફેરવીને લઈ લ્યો ને ચવડ રહીએ. એટલે આને થોડીક છે ને ફેરવવી પડે. આ બટેકાની સિઝન હતી ને ત્યાં મેં પતરી બનાવી હતી ઘરે. હવે બી તળી નાખીશ. આજે 11 છે ને, ઉપવાસ છે એટલે પછી રસોઈ નહીં. પછી મેં આ ફરાળ જ બનાવી નાખ્યું. આ મરચાં છે, હવે આ બી તળું છું. આમાં એવું છે, તમે ઉપવાસ કરવાવાળાએ ઉપવાસ કર્યો છે તો પછી છોકરાઓને આવું ભાવે નહીં. કારણ કે તમે દરરોજ શાક ને બધું એવું, દાળ ભાત ને એવું તો રૂટિનમાં દરરોજ અવારનવાર જમતા હો. આ થોડુંક છોકરાઓને સામાન્ય ખીચડીને એવું નવું લાગે એટલે એ પછી જમી લઈએ. આમાં એના માટે રોટલી બનાવી છોકરાઓ માટે. બટેકાનું શાક રસાવાળું છે, બી છે, પતરી છે, મરચાં તળેલા, સામાન્ય ખીચડી. છોકરાઓને બી આમાં જમવાનું હોય. આમાં છે ને મસાલા કરી નાખીશું. જો આમાં છે ને મીઠું, આમાં તો મરી નાખી શકો લ્યો, પણ મરી હવે મીઠું ને હવે જ નાખીશું. હવે આમાંય તમે મરી પાવડર નાખી શકો, પણ અમારા છોકરા નથી ખાતા. આમાં ખાંડી નખાય, દળેલી ખાંડ, મરી પાવડર, હવેજ ને મીઠું, 4 વસ્તુ આમાં હોય. આમાંય હોય. આમાં દળેલી ખાંડ હજી હું નાખીશ થોડી. બસ ના મરચાં તળેલામાં મીઠું નાખી દઉં. મરચાં તળેલા થાળી ફરાળની ખીચડી બની ગઈ છે, હાઈ ક્લાસ. હાલો જમવા બધાય. જો હું પીરસું જ છું અત્યારે. જો આ પીરસું જ છું જમવા. હાલો ખાસ. આમાં તમને નહીં માનો 2 કરસિયા પાણી જોયું. 2 કરસિયા પાણી મેં નાખ્યું. કારણ કે આ છે ને ખીચડી ફૂલે બહુ. પીરસવાની એક રીત છે. હવે આ હું શાક પીરસું છું. આજે હું સીધું વારે તમને ઓમ પીરસીને બતાવું છું. કેટલું ફાઇન બન્યું છે.
હવે જો આની માથે થોડી કોથમરી જશે હાઈ ક્લાસ, થોડીક આને મારે ડેકોરેટ માટે કહેવાય. મેં અંદર તો નાખી દીધી છે કોથમરી, પણ આ તો ડેકોરેટ માટે. આજે આ ફરાળી થાળી બનાવી છે 11ની. આમાં સમય એવું લાગતું નથી. હાલો છોકરાઓ આજ ફરાળી થાળી જમવા હાલો. આજે ખરેખર ફરાળી જો બનાવી છે. આજે સાંજનું ફરાળ છે. જો આજે થાળી પીરસી છે તો છોકરાઓ, મારે આજે 11 છે અને 11ના ઉપવાસની ફરાળી થાળી છે. તો છોકરાઓ મારી થાળી કેવી લાગી, સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને આ જો આ સામાની ખીચડી પીળી છે એની હારે આ લાલ શાક ફરાળી બટેકાનું સરસ લાગે. તો મારી રસોઈ કેવી છે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો, સપોર્ટ કરજો ને આગળ વધારજો. બાય બચ્ચો.